આજે વાત કરીએ મેરાયોની, બનાસકાંઠાની એક એવી પરંપરા જે શૌર્ય અને વિજયની કહાણી કહે છે. પણ સવાલ એ છે કે ઘાસનો એક સામાન્ય પૂળો આખરે વિજયનું પ્રતીક બન્યો કઈ રીતે? આ કહાનીની શરૂઆત થાય છે જૂના બનાસકાંઠાથી, જે એક સરહદી અને સંવેદનશીલ વિસ્તાર હતો. ખાસ કરીને દિવાળી જેવા તહેવારોના સમયે દુશ્મનો અને લૂંટારાઓનો ભય બહુ વધી જતો. ત્યારે ઠાકોર સમાજના યુવાનો ગામની રક્ષા માટે હથિયાર લઈને સરહદ પર ઊભા રહેતા. અને પછી એક એવી ઐતિહાસિક ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. બસ આ જ ઘટનાથી મેરાયો પરંપરાનો જન્મ થયો. વિજય પછી સરખડ ઘાસના પૂળા લહેરાવવામાં આવ્યા. અને સરખડ ઘાસના એ વિજયી પુડાઓને નામ મળ્યું મેરાયો. આજે પણ આ જીતની યાદમાં એક શક્તિશાળી લોકનૃત્ય કરવામાં આવે છે. આમાં બે જૂથો સામસામે આવીને એ યુદ્ધનું દ્રશ્ય ફરીથી જીવંત કરે છે. શૌર્યના દુહા ગાતા ગાતા બંને જૂથો ટકરાય છે, જે પૂર્વજોના બલિદાનની યાદ અપાવે છે. નૃત્યની સાથે સાથે હું હું જેવો યુદ્ધઘોષ ગુંજે છે, જે વાતાવરણમાં જોશ ભરી દે છે. આ અવાજે મૂળ યોદ્ધાઓના ઉત્સાહ અને જુસ્સાનું પ્રતીક છે. પણ મેરાયો માત્ર ઘાસ નથી, એ તો એક કલાકૃતિ છે. એને નાગલી અને ફૂલોથી એકદમ સુશોભિત તોરણ જેવો બનાવવામાં આવે છે. એટલે મેરાયો એ માત્ર ઘાસ નથી, પણ વીરતા, એકતા અને વિજયનું પ્રતીક છે. આ એક એવી પરંપરા છે જે પૂર્વજોની બહાદુરીને નમન કરે છે અને એને જીવંત રાખે છે.